નમસ્કાર મિત્રો, લઈએ કપાસ અને કપાસ બજારની માહિતી અને કોટન વાયદાની માહિતી. જે ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરે જેથી તમને રોજ રોજ નવી માહિતી મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ વધારે સારા લાગતા હોય લાઈક પણ તમે ભાગને કરી શકો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. અમેરિકન રિપોર્ટની ચર્ચા કરીએ પહેલા આપણે થોડી કપાસ બજારની ચર્ચા કરી લઈએ. અને કપાસની અંદર માહોલ છે આપણને આજે થોડો નરમ છે, સવારથી જોવા મળ્યો છે. કારણ કે કાલના ભાગમાં આપણે ચર્ચા કરી હતી દેશની અંદર છે 1,55,000 ગાંસડી ઉપર છે આવક આપણને જોવા મળી હતી. અલગ અલગ રાજ્યોની આવક તમારી સામે રિપોર્ટમાં રજૂ કરી હતી અને તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર છે, તેલંગાણા છે, આંધ્રપ્રદેશ છે, આ ત્રણેય રાજ્યોની અંદર આવકનું પ્રમાણ વધેલું જોવા મળ્યું. સાથે સાથે ગુજરાતની અંદર તો હાઈએસ્ટ આવક જોવા મળે છે. એના લીધે આપણે જોઈએ તો દેશની અંદર આવક છે ગાંસડીની ખૂબ જ સારી એવી આપણને કાલના ભાગમાં પણ આપણે ચર્ચા કરી હતી. દેશની અંદર હાઈએસ્ટ આવક છે આપણને આ સિઝનની શરૂઆતથી અત્યાર સુધીના સમયગાળામાં આપણને કાલે જોવા મળી હતી. અને વારંવાર તમારી સામે રિપોર્ટ આંકડા છે અમે બધા રજૂ કરતા હોઈએ છીએ, જે તમને વારંવાર નવી માહિતી આપતા હોઈએ છીએ. તો એ માહિતી છે અમારી સુધી પહોંચે અને કોઈ પણ લેંગ્વેજની માહિતી છે તમારી સામે રજૂ કરવા માટે ગુજરાતીમાં અમે પીરસીએ તમને. એ સમયગાળા દરમિયાન છે વેપારીઓ પણ માહિતી છે પૂરેપૂરી મેળવતા હોય છે. અને ઉપર છે સ્પિનિંગ મિલો પાસે પણ બધા આંકડા પહોંચતા હોય છે, જીનિંગ મિલો પાસે પણ આંકડા પહોંચતા હોય છે. અને બજાર છે સવારમાં એ તમામ રિપોર્ટો અને તમામ ન્યૂઝ સાથે છે તમારી સામે બજાર રિએક્શન સવારમાં ભાવ ઉપર તમને કરતી જોવા મળે. અને તમારી સવારમાં ખુલે 15 રૂપિયાનો ઘટાડો તમને જોવા મળ્યો એક મણે, ત્યારે તમને ખબર પડે કે બજારની અંદર ઘટાડો તમને જોવા મળે. જ્યારે તમને એમ થાય કે બજાર છે એની અંદર અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર છે ભાવ રજૂ થાય ત્યારે પણ ખબર પડે કે બજારની અંદર ઘટાડો આવ્યો. પણ વારંવાર આગળની માહિતી અથવા આગળના રિપોર્ટ અને નવા ન્યૂઝ આપવાથી તમને વધારે પડતું છે તમારું જ્ઞાન વધે અને તમને વેપારી સાથે સાથે ન્યૂઝ ડેટા મળી રહે પૂરતા પ્રમાણમાં. એ માટે સહજ અને સરળ રીતે અમે જે તમારી સામે રજૂ કરતા હોઈએ તમામ અલગ અલગ માહિતી, તમામ અલગ અલગ ડેટા છે તમારી સામે ડેઈલી જે રજૂ થતા હોય છે એ તમે જો વિચારો અને તમે જે એકઠા કરવા બેસો તો તમારી પાસે પૂરા એક દિવસનો ટાઈમ તમે બગાડો, છતાં પણ તમારી સામે એક દિવસના તમામ રિપોર્ટ, તમામ ન્યૂઝ છે, ડેટા છે તમારી સામે એકઠા થઈ પણ ન શકે. અને તમારી સામે અમે જે ભાગ રજૂ કરીએ એના માટે અમારે 4 કલાક છે સમય બગાડવો પડે. અને 4 કલાક અમે સમય બગાડીએ ત્યારે તમારી સામે તમામ ડેટા અને એક દિવસનો જે ભાગ તમારી સામે રજૂ થતો હોય છે એ તમારી સામે પૂરેપૂરો માહિતી, રિપોર્ટ અને તમામ આધારભૂત પુરાવા સાથે છે રજૂ થતો હોય છે. એના લીધે છે અમે જે ન્યૂઝ આપતા હોઈએ છીએ, અમે જે માહિતી તમને આપતા હોઈએ છીએ એ પૂરેપૂરી રિપોર્ટોના આધારિત માહિતી હોય છે, સત્યની નજીક રિપોર્ટ હોય છે. અને અમારું જે અવલોકન હોય છે એ પણ સાથે સાથે તમને સત્યની નજીક જ આપવામાં આવતું હોય છે. અને તમે તમારા આખા દિવસનું કામ પરિપૂર્ણ કરી અને તમે 7 થી 10 મિનિટ સુધીનો સમય કાઢી અને આ ભાગ છે તમે કોઈ પણ સમયે અને કોઈ પણ 24 કલાકના ટાઈમમાં એકવાર તમે જોઈ શકો છો. તમારો સમય બગડે નહીં એ માટે તમને આ માહિતી છે ડેઈલી વારંવાર આપવામાં આવતી હોય છે, જેથી અમને એવું લાગે કે ખેડૂતોને તમામ માહિતી 24 કલાક દરમિયાન છે 8 મિનિટ કે 10 મિનિટના ભાગમાં સમાઈ શકે અને તમારી સામે રજૂ થઈ શકે અને તમને એક દિવસની માહિતી છે પૂરેપૂરી એક જ ભાગની અંદર બને ત્યાં સુધી મળી જાય. એ માટે અમારી હંમેશા મહેનત અને પ્રયત્નો અમારા ચાલુ રહેતા હોય છે. તો કાલના ભાગમાં આપણે ચર્ચા કરી હતી દેશની અંદર હાઈએસ્ટ આવક જે જોવા મળી છે એ રિપોર્ટના આંકડા પ્રમાણે છે બજાર ઉપર આજે આપણે 10 થી 15 રૂપિયા, અમુક વિસ્તારોમાં 20 રૂપિયા સુધીનો એક મણે ઘટાડો જોવા મળે છે. કારણ કે વેચવાલી ગુજરાત રાજ્યભરની અંદર 3 લાખ આજુબાજુ આપણને પર ડે જોવા મળે છે. ડિસેમ્બર મહિનો આખો વેચવાલી જોવા મળવાની છે આપણને. કપાસના ભાવની ચર્ચા કરીએ તો આજે આપણે 1400 રૂપિયાથી લઈ અને 1450-55 રૂપિયા સુધી છે આપણે જૂના કપાસની અંદર સારા એવા સુપર ક્વોલિટીની અંદર ભાવ છે આપણને ઊંચા, અને જનરલ કેટેગરીમાં ભાવ છે થોડા ઘટીને આપણને જોવા મળતા હતા જૂના કપાસની અંદર. નવા કપાસની ચર્ચા કરીએ તો જનરલ કેટેગરીમાં 1250 રૂપિયાથી લઈ અને 1415 રૂપિયા સુધીના ઊંચા ભાવ છે આપણને જોવા મળતા હતા. માવઠાના અસરથી જે પણ નુકસાનીમાં જે પણ કપાસ છે આવેલો છે અને એ વેચાણમાં જોવા મળે છે, જ્યારે ભાવ ઉપર ઘણો બધો આપણને ઘટાડો જોવા મળે છે. અમુક વાર જોઈએ તો આપણને એવું પણ જોવા મળે છે કે જે ડીએપી ખાતર છે એના ભાવ છે આપણને 1350 રૂપિયા એક થેલીએ સબસિડી કપાતા છે જોવા મળે છે. તો ડીએપીની ખાતરની એક થેલી બરાબર છે કપાસ એના કરતાં પણ સસ્તો ઘણા વિસ્તારોમાં વેચાતો આપણને જોવા મળે છે કે જે 1350 ઉપર પણ ભાવ છે નથી જોવા મળતો. થોડી ઘણી ક્વોલિટી ડેમેજ અથવા તો કાંઈ પણ કારણોસર વેપારીઓ છે અમુક વિસ્તારોમાં છે 1325-50 રૂપિયાની વચ્ચે છે ભાવ આપી અને ડીએપીની થેલી કરતાં પણ નીચા ભાવે કપાસની ખરીદી અત્યારે હાલ થઈ રહી છે. અને અત્યારે હાલ વેચવાલીની સામે છે વેપારીઓને પણ ફાયદો મળી રહ્યો છે, કારણ કે જેવો માલ જોવે એવો ભાવ ઘટાડીને નાણાં ભીડ હોવાને લીધે ખેડૂતો તો પણ વેચી રહ્યા છે. એવી રીતના એવન સુપર ક્વોલિટી સારા માલ 4G ઉતારાવાળા કપાસની વાત કરીએ તો નવા કપાસની અંદર ભાવ છે આપણે 1450 રૂપિયાથી લઈને 1465-70 અને અમુક વિસ્તારોમાં કદાચ 1-2 એન્ટ્રી 95-90-95 રૂપિયા સુધી પણ પહોંચી હોય, પણ ભાવ છે એની અંદર પણ 10 થી 15 રૂપિયા કે 20 રૂપિયા એક મણે ઘટેલો આજે આપણે જોવા મળે છે. કારણ કે દેશની અંદર માંગનું પરિબળ છે ઘણું બધું ઓછું જોવા મળે, સામે વેચવાલી છે હાઈએસ્ટ રેકોર્ડ ઉપર જોવા મળે, એટલે ભાવ ઉપર દબાણ અવશ્ય જોવા મળતું હોય. એવી આપણે આગળ ભાગોમાં પણ આપણે વાત કરેલી છે અને
જ્યારે માંગનું પરિબળ વધે અને જ્યારે વેચવાલીનું પ્રમાણ ઘટે ત્યારે હાઈએસ્ટ રેકોર્ડ ઉપર તેજી પણ આપણને જોવા મળતી હોય છે. આ કોઈ પણ પાકની બજારનો સામાન્ય નિયમ છે. હવે જોઈએ થોડીક અમેરિકાની માહિતી તમારી સામે રિપોર્ટ રજૂ કર્યો છે. એની અંદર જોઈએ તો 12 ડિસેમ્બરે રિપોર્ટ જોએલ ઓરેમ દ્વારા રિપોર્ટ રજૂ થયો હતો. એ અઠવાડિક આંકડા પ્રમાણે જોઈએ તો આપણને વધારે પડતું સમજવા પણ મળે અને અમેરિકાની પરિસ્થિતિની અત્યારે હાલની જે સ્થિતિ છે એ પણ આપણને સમજવા મળે. બજારો ખૂબ સંચળ હોઈ શકે એનું એવું કહેવું હતું. છેલ્લા અઠવાડિયે મોટાભાગના 80 સેન્ટની આજુબાજુ લક્ષ્ય વિનાના વિલંબિત થયા પછી વર્તમાન પાક વાયદામાં કોઈ દેખીતા કારણ વગર ગુરુવારે મર્યાદા વધી હતી. ચોક્કસપણે તેના માટે એક હેડ સ્કેચર સામાન્ય નિકાસ વેચાણ અને નાના મજબૂત અથવા તો આર્થિક સમાચારોને અનુસરે છે. તેમ છતાં કપાસના ભાવમાં ઓગસ્ટના અંત પછીનો સૌથી મોટો એક સપ્તાહનો ઉછાળો શુક્રવારે આપણને 202 પોઈન્ટના વધારા સાથે 81.44 પર બંધ થયો હતો. વાયદાની અંદર જે સ્થિતિ છે, આપણે વારંવાર વાયદો તમારી સામે રજૂ કરતા હોઈએ છીએ, તો એમાં 81 સેન્ટથી 82 સેન્ટની રેન્જની વચ્ચે છે આપણને વાયદાની સ્થિતિ વારંવાર જોવા મળે છે અને એની ચર્ચા છે જોએન ઓમેન દ્વારા થઈ રહી છે. વધુમાં ડિસેમ્બર પુરવઠા અને માંગના આંકડાઓ ખૂબ જ અપેક્ષિત હતા, જે અપેક્ષાઓ સાથે સુસંગત હતા અને બજારોની પ્રતિક્રિયા ઓછી હતી. યુએસનું ઉત્પાદન ઘટી અને 12.8 મિલિયન એટલે કે 128 લાખ ગાંસડી જે થઈ ગયું છે, જે 2009 પછીનો અમારો સૌથી નાનો પાક હશે. યુએસની નિકાસ 12.2 મિલિયન ગાંસડી એટલે કે 122 લાખ ગાંસડી ઉપર છે યથાવત રહી છે. જો કે ઘરેલું વપરાશ ઘટાડીને 19 લાખ ગાંસડી કરવામાં આવી હતી. ત્યાર પછી સમાપ્તિના શેરો ધારણા કરતા થોડા ઓછા ઘટીને 1 મિલિયન ગાંસડી એટલે કે 10 લાખ ગાંસડી થયા હતા. તેવી જ રીતે વૈશ્વિક ઉત્પાદન ઘટી અને 112.9 મિલિયન ગાંસડી થયું હતું. તે 2015 પછીનો સૌથી નાનો પાક બનશે. કમનસીબે વિશ્વમાં વપરાશ 1.5 મિલિયન ગાંસડીથી ઘટી અને 113.7 મિલિયન થઈ ગયો, જે અપેક્ષાઓ કરતાં લગભગ 2 મિલિયન ગાંસડીઓ એટલે કે 20 લાખ ગાંસડીઓથી જે ઓછો છે. પરિણામે વિશ્વના અંતિમ સ્ટોક વધીને 82.4 મિલિયન ગાંસડીઓ થવાનો અંદાજ છે. થોડી પ્રારંભિક પ્રતિક્રિયા સાથે પ્રશ્ન એવા થાય છે કે શું વેપારીઓ આ આંકડાઓને પચાવી પાડશે? આ સપ્તાહના હેંગઓવર સાથે પણ પાછા ફરશે એવું જોવાનું રહ્યું. નિકાસ વેચાણ જેમ કે અગાઉના ઉલ્લેખ કર્યો છે તે શ્રેષ્ઠ રીતે સાધારણ હતું, જે કુલ 1,22,932 ગાંસડીનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, પરંતુ તેમાં 43,000 ગાંસડી છે રદ કરવામાં આવી હતી. ફરી એકવાર ચાઇના મુખ્ય ખરીદદાર બન્યો હતો, જેમાં અડધી ખરીદી હતી. શિપમેન્ટ 1,47,135 ગાંસડી પર સહેજ વધી હતી, પરંતુ નિકાસના અંદાજોને પહોંચી વળવા જરૂરી ગતિ કરતા સ્પીડ થોડી ઓછી જોવા મળે છે. એનો મતલબ એવો છે કે નિકાસની જે આંકડાની જે અત્યારે હાલ જરૂરિયાત છે, નિકાસના આંકડા જે આવવા જોઈએ એના કરતાં થોડા ઓછા આવી રહ્યા છે. એના લીધે છે બજાર ઉપર થોડું પ્રેશર બનેલું છે. અગાઉના સમયમાં એવું પણ બની શકે નિકાસના આંકડાની અંદર વધારો વારંવાર જોવા મળે, ખરીદીમાં વધારો વારંવાર જોવા મળે અને ફરીથી બજારની ઉપર વેગ પણ તેજીનો જોવા મળી શકે છે. એટલે કે અમેરિકાની અંદર 2009 પછીનો નાનો પાક આ વર્ષે બનશે અને વિશ્વની અંદર જોઈએ તો 2015 પછીનો નાનો પાક છે બની શકે છે. આ તમામ માહિતી છે તમને વધારે પડતું સરખું ડિસિઝન લેવા માટે તમે કપાસનું વેચાણ કરો અથવા તો તમે સ્ટોક કરો, તમને વધારે પડતી જાણકારી, વધારે પડતો અનુભવ વધારે હોય તો તમે વધારે ફાયદો ગમે તે રીતે મેળવી શકો. એ માટે વારંવાર માહિતી તમને નવી અપડેટ આપવામાં આવતી હોય છે અહીંયાથી. કોટન અમેરિકન વાયદો તમારી સામે ઓપન કર્યો છે. એની અંદર ટૂંકમાં માહિતી લઈએ તો ઓપનિંગ સપાટી આપણે જોવા મળી હતી 81.65 સેન્ટના લેવલે. તળિયાની સપાટી જોઈએ તો 81.49 સેન્ટના લેવલે જોવા મળે છે. ઊંચા મથાની પ્રાઇસ જોઈએ તો 81.81 સેન્ટની લગાવવામાં આવી. હાલ અત્યારે વાયદો રનિંગ છે 81.76 સેન્ટના લેવલે. કોટન અમેરિકન વાયદો માર્ચ વાયદાની અંદર આપણને સારી એવી મજબૂતી સાથે હાલ એશિયન કલાકો દરમિયાન વાયદો આપણને જોવા મળે છે મજબૂત સ્થિતિમાં. એવી રીતના ઘરેલું કોટન MCX ની અંદર પણ 180 રૂપિયાનો સુધારો હાલ આપણે જોવા મળે છે. 56,800 રૂપિયાના ભાવ છે અત્યારે હાલ ચાલી રહ્યા છે. જાન્યુઆરી વાયદો છે કાલે બંધ થયો તો 56,620 રૂપિયાના ભાવે હાલ અત્યારે આપણને તેજી સાથે વાયદો છે જોવા મળે છે. વાયદાની અંદર રિકવરી આપણને જોવા મળે વારંવાર વિદેશ વાયદાને આધારિત, તો વધારે પડતા ખેડૂતોને ભાવ ઉપર ફાયદો મેળવી શકાય. પણ અત્યારે મુખ્ય પરિબળ કયો અથવા તો મુખ્ય કારણો કયો તો વેચવાલી અને માંગ છે. આ બંને પરિબળો ઉપર છે બજારની અંદર સંતુલન વિખાતું જોવા મળે છે. તો પણ લાંબા ટાઈમ માટે કોઈ ખેડૂતોની ચિંતા નથી કરવાની. મળીશું નવા ભાગ સાથે. જ્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.